જય માતાજી દોસ્તો, આજ હાલો આપણે બીજી વાડીમાં અમારે જવાબદારી વાળું અને ભોંહા વાળું જમીન છે થોડું. હાલો તમને દેખાડવી મેં. તો આમાં અમારે જીરું વાવેલું છે. જીરું વાવેલું છે. ભાગમાં રાખેલું છે. ભાગ રાખેલો છે જીરામાં, અમારામાં ભાગ રાખ્યો છે. અને દવામાં તો આપણે શરૂઆતમાં વજન વધારવા સારું થઈને આપણે ખર્ચો ઘણો કર્યો હોય, દાણા જબરા બનાવવા સારું થઈ. અને તે પછી ઉપાડવામાં ધ્યાન રાખવી પડે. જીરું ઉંબાળવામાં ધ્યાન રાખવી પડે. ખાટું થાય ને તરત ઉંબાળવાનું ચાલુ કરવું પડે, તો વજન ન ઘટે. નકર તો વજન ફૂંકાઈ જાય પછી વજન ઘટે. એક વાર આપણે દવા છાંટવાય ઉપર જતા એમે જો આખો દી આ જીરું ઉંબાળવી છે. જો આ રહ્યું ને, આ જીરું આખો દી ઉંબાળવી છે, ખરતું નહીં. આ જીરું ખરે નહીં. આ કોક દાણો લીલો હોય ને એ નડે નહીં. કોક દાણો લીલો હોય નડે નહીં. ખાટું હોય ને ઉંબાળ લેવું પડે. અને આવું એક ફેરું જીરું દેખાય અમારે શેઠે જોવા નહીં થાય. એટલું અડધું ઉંબાળ લીધું છે. આને કોઈ કંઈક હજી એક ફેરું અમારે શેઠ જોવા નહીં થાય. અને હવે આ 3 દી જીરું ઉંબાળવું પડે, નકર પછી ફૂંકાય. 3 દીમાં તો ઉંબાળી દેવાનું, નકર ફૂંકાઈ જાય. અને વધારે દી આપણે ઓલા ભાઈ ખર્ચો ન કરી શકે તો પણ આ ઓલો પાક નુકસાનીના મળ્યા ને થોડાક પાક નુકસાનીના પૈસા મળ્યા એના હિસાબે આ ખર્ચો થયો છે. ને આવો ખર્ચો અમારે ન થાય. તારું મોઢું કંઈક મોજમાં આવી ગયું, દાંત કાઢે. હવે ભલામણ ઓલા આદિવાસી ભાઈઓને કેમ હોય એને કાંઈ ન મળે. થોડા દાદા એમ જો 25-30% મળ્યા હોત ને તોય સારું હતું. એટલે અમુક વસ્તુમાં તો એટલે આમાં વધારે માણસોમાં ક્યાં હોય ખબર છે? માણસો ઉપર જ બધું હોય. માણસો જો એમ કે ને કે ભાઈ આને દેવરાવો તો મળે, એ નહીં મળે. જય માતાજી.